સુરતના વરાછામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। વરાછાની મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાતનું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસે આ મામલે રામ ગોપાલ નામના ફાર્માસિસ્ટની ધરપકડ કરી છે, જે ડોક્ટર ન હોવા છતાં ગંભીર ઓપરેશનો કરતો હતો। આ ઘટના બાદ સુરત આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવતા ગાંધીનગરથી તપાસના આદેશ અપાયા છે। સુરતનું વરાછા ફરી એકવાર ગેરકાયદેસર ગર્ભપાતના મામલે વિવાદમાં આવ્યું છે। અહીં આવેલી મમતા હોસ્પિટલમાં લાયકાત વગરનો ફાર્માસિસ્ટ રામ ગોપાલ લાંબા સમયથી ગર્ભપાતનું કૌભાંડ ચલાવી રહ્યો હતો। આ શખ્સ એટલો માથા ભારે છે કે તેણે અગાઉ પકડાયા બાદ માત્ર 6 જ મહિનામાં એ જ સ્થળે નવી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી। તેમ છતાં સ્થાનિક આરોગ્ય વિભાગને આ વાતની કોઈ જાણકારી નહોતી, જે તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા ખેલ તરફ ઇશારો કરે છે। રામ ગોપાલના તાર છેક મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે જોડાયેલા હોવાની માહિતી પણ મળી રહી છે। આટલા મોટા પાયે ચાલતા કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે। આ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જી અરવિંદ, વરાછામાં ગેરકાયદેસર ગર્ભપાત કૌભાંડનો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલ પ્રિયા, જે રીતે મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરવાનો આખો મામલો છે, તેમાં પોલીસે ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામ ગોપાલ ની ધરપકડ કરી છે। પરંતુ રામ ગોપાલના કારસ્તાન એટલે અગાઉ પણ આ રીતે વિવાદમાં આવી ચૂક્યો છે। અગાઉ પણ ગરીબ પરીક્ષણમાં ઝડપાયો હતો, પરંતુ તેમણે તેમ છતાં કોઈ સુધરવાનું નામ નહીં અને આખરે પૈસા કમાવાની લાયમાં અને લોકોને જે રીતની કહી શકાય કે જ્યારે દીકરા દીકરી વચ્ચેનો જે આખો વય સમન્વય જાળવવાનો હોય છે, પરંતુ રામ ગોપાલ છે તે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણમાં માસ્ટર માઇન્ડ છે અને તેમના તાર મહારાષ્ટ્ર સુધી અને રાજસ્થાન સુધી પણ હોઈ શકે છે। કારણ કે 6 માસમાં રામ ગોપાલે જૂના સ્થળેથી નવી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું, ત્યારે મોટી બેદરકારી સુરત આરોગ્ય જિલ્લા વિભાગની। કારણ કે ક્યાંક ને ક્યાંક જે તેમની રહેમ દ્રષ્ટિ હેઠળ હાલતું હોય છે કે એવા હાલ એંધાણ દેખાઈ રહે છે, પરંતુ જયારે હવે ગાંધીનગરથી અને જે રીતે મંત્રી દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે હાલ આ મામલે તો ધરપકડ કરી લેવામાં આવી છે। પરંતુ આ રીતે અગાઉ પણ ઝડપાય, પરંતુ આ તેમ છતાં પણ આ ગર્ભ પરીક્ષણમાં જે છે તે રામ ગોપાલ એટલે બહુ મોટું નામ છે અને અનેક લોકોને આ રીતે ગર્ભપાતમાં તેમની ભૂમિકા મહત્વની છે। જી અરવિંદ, જેવી રીતે આ આરોપી રામ ગોપાલ કેટલા સમયથી આ કૌભાંડ ચલાવી રહ્યો હતો? પ્રિયા, બિલકુલ રામ ગોપાલ જે છે એ લાંબા સમયથી આ રીતની માસ્ટર માઇન્ડ છે અને જે રીતે ગેરકાયદેસર પરીક્ષણમાં જે રીતે સ્ત્રી પુરુષનો રેશિયોમાં અસમાનતા બદલ જે પ્રકારેની નોટિસ ફટકારવામાં આવી છે અને 3 દિવસમાં તેમની પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે, પરંતુ જે રીતની ઘટનાક્રમ અને આ જે રામ ગોપાલની ભૂમિકા છે તે આમાં અનેક લોકોને આ રીતે કહી શકાય કે માનવ અપરાધ જેવો જે ગંભીર પ્રકારના ગુનામાં છે અને અનેક લોકોના ગર્ભપાતમાં સામાન્ય નજીવા પૈસા ને લઈને પણ આ ગર્ભપાતમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે અને હવે જ્યારે સ્પષ્ટપણે જો તપાસ થાય તો ચોક્કસ અનેક ચોંકાવનારા ખુલાસા પણ બહાર આવી શકે છે। અરવિંદ, જ્યારે હવે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા કેવી કામગીરી ચાલી રહી છે? ચોક્કસ પોલીસ જે પ્રકારની કલમો તળે ગુનો નોંધ્યો હોય છે, સ્વાભાવિક છે ધરપકડ કરતી હોય છે, પરંતુ રામ ગોપાલના કારસ્તાન એટલે રામ કોઈ સામાન્ય નાનો વ્યક્તિ નથી, અનેક મોટા લોકો સુધી તેમના તાર જોડાયેલા છે, એટલે ચોક્કસથી આમાં કડક સજા થાય અને પોલીસ જો તટસ્થતાથી તપાસ કરે તો જ આ ટકશે। બાકી રામ ગોપાલનું કારસ્તાન અગાઉ ઝડપાયા બાદ પણ આ જ ધંધામાં આ જ રીતે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવું ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે, છતાં પણ તેઓ આ રીતે વેપલો છે તે ચલાવતો હતો અને રાજસ્થાન મહારાષ્ટ્ર સુધીના પણ આમના તાર હોઈ શકે છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્ય સામે આવી રહ્યા છે, ફાર્માસિસ્ટ રામ ગોપાલની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગરથી તપાસના કડક આદેશ પણ અપાયા છે। મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કૌભાંડનો મામલો સામે આવ્યો છે। ફાર્માસિસ્ટ રામ ગોપાલની પોલીસે ધરપકડ કરી લીધી છે। આગળની તપાસ હાલમાં ચાલુ છે।